આજે તો ખુશીની હમાતી હોય ને રામભાઈ ને. યસ, રામભાઈ આવે છે એટલા માટે હું અહીં રોકાવું હો. તું શારદી રોકાણો, હું રોકાવું હો. મામન ઘેરે દિન તો આવ્યા કે મામન નું નામ તો લેવાય એમ નથી. દાંત કેવા કાઢે. કરીએ અનબોક્સિંગ અને આ વસ્તુ શું છે અને આપણે ગાડી માટે કેટલી કામ આવશે એ હું તમને બતાવું. હવે એકવાર હું તમને આના રિવ્યુ બતાવી દઉં કે આ ચાલવામાં કેટલું સ્મૂથ છે, કે કઈ રીતના મસ્ત મજાનું સેલિબ્રેટ કરીએ છીએ અમે ધનુષનો બર્થડે. ફોર્ચ્યુનરમાં બધો સામાન સમય એમ નતો તો થોડો ઘણો આપણી ગાડીમાં મૂકી દીધો છે. કોરો ખાધો એ દેખાણો, કામ કર્યું એ નહીં દેખાણો. રાજાશાહી જેવી ફિલિંગ આવતી હશે ને ઈસુ હે. ઘરે આવીને તો ભાઈ કંઈક અલગ જ બાદના હાલે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 10 વાગે સ્ટાર્ટ. આજે વહેલા એટલા માટે ઉઠ્યા છીએ કારણ કે આજે આપણે જઈ રહ્યા છીએ ફાઇનલી શોભાને અને રામભાઈને લેવા માટે. તો ગાઈઝ મસ્ત મજાનો આજનો બ્લોગ થવાનો છે. રામભાઈ આવીને કેવી મસ્તી કરે છે બધા સાથે એ આપણે જોવાનું છે. તો તમે મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બ્લોગ શરૂ કર્યો છે તો સૌથી પહેલાં આપણે બાને ને દાદાને મમ્મીને બધાને મળતા જઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? હારા ને? તો વાંધો નહીં. મસ્ત મજાની ભાઈ બધાની તબિયત હોય છે અમારે દાદાને અને બાની. આપણે રૂમમાં જઈએ અને મમ્મીને પણ મળી લઈએ. મમ્મી કરી રહી છે બધી રૂમના બેડ સરખા. તો મમ્મી જરીક ઉભા થઈ જાઓ. નહીં થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? આજે તો ખુશીની હમાતી હોય ને રામભાઈ ને. યસ, રામભાઈ આવે છે એટલા માટે. તો ગાઈઝ આપણે ચાલો જઈએ, ફટાફટ નીકળીએ ઘરેથી. તો ગાઈઝ આપણે ગાડીમાં તો બેસી ગયા છીએ પણ ગાડી લાગે છે એકદમ ખાલી ખમ. આપણે ભાઈ કાલે મૂકી હતી કંપનીમાં, જો કે કંપનીમાં કાંઈ કામ તો થયું નહોતું, અનસેટિસ્ફાઈડ હતું કામકાજ કાલનું. પણ હવે કંઈ વાંધો નહીં, ચાલો આપણે ઘર પાસે લઈએ ગાડી અને જે આપણે જે કાપડની થેલીમાં બધી વસ્તુઓ ભરી હતી ને વસ્તુઓ લઈ આવીએ અને ગાડીમાં જ્યાં જ્યાં હતી ને ત્યાં પાછી એવી સરખીથી મૂકી દઈએ. ખાનામાં સ્પ્રે અને ટીશ્યુ આવી ગયા છે. એક ટીશ્યુ અહીંયા આવી ગયા છે, આપણો કેબલ હતો ત્યાં ને ત્યાં આવી ગયો છે. અને ખાનામાં જે ભાઈ સનગ્લાસીસ, વોલેટ ને બધું પડ્યું હતું, ગાડી સ્પ્રે ને બધું, એ બધું એની જગ્યાએ આવી ગયું છે. તો ચાલો ગાઈઝ આ બધું જ કામકાજ એકદમ ફિનિશ થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણી ગાડી સ્ટાર્ટ હતી. ગાડીએ પણ મસ્ત મજાનું વોર્મઅપ કરી લીધું છે. હવે નીકળીએ આપણે અને જઈએ મુક્તિધામમાં, લઈ આવીએ શોભાને અને રામભાઈને. સુરતના રોડ પાછા ભાઈ ટ્રાફિકથી ધમધમવા માંડ્યા છે કારણ કે બધા જ સુરતીઓ આવી ગયા છે પાછા રિટર્ન સુરત. જે કોઈ ફરવા ગયા હતા એ ફરવા ગયા હતા ત્યાંથી આવી ગયા છે, જે કોઈ ગામડે ગયા હતા એ બધા ગામડેથી આવી ગયા છે. અને ભાઈ સિરિયસલી આવું વાતાવરણ હોય ને તો કંઈક લાગે કે ભાઈ યસ સુરત ધમધમતું જ સિટી છે એમ. જોવો છો સિગ્નલ ઉપર પહેલાં આપણે દિવાળીના દિવસે અથવા એના પછીના દિવસે ભાઈ 1% ટ્રાફિક નહોતું. અત્યારે ભાઈ પાછું મસ્ત મજાનું ટ્રાફિક થવા માંડ્યું છે અને બધા સુરતીઓ આવીને પાછા મસ્ત મજાના કમાવા માંડ્યા છે. ભણવા જવું છે? નહીં. કેમ કેમ નથી જવું? હા, બીજો ઠેલો છે. જા દોડ 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 દોડ. મારે ત્યાં રોકાવાનું છે રામ. હું અહીં રોકાવું હો. તું શારદી રોકાણો, હું રોકાવું હો. હાલો હાલો હાલો, ઊભો થા ઊભો થા. હું પી લે હાલ. બધાને ભેગા લાગી લ્યો. બસ ઓલા બાને લાગો, ગુંજન દીદીને લાગવું છે, માસીને. બાને લાગો હવે. બસ અહીં દાદાને લાગો. એ ગુંજન ને હોત. દાદાને હાલો, દાદાને લાગો પૈકે. હવે લાગવા દે ગુંજન. બસ હાલો, દાદાને લાગો દીકો. દાદાને પૈકે લાગો. અરે વાહ. ચેતુને પૈકે લાગ. બે ને કારે. હા હાલો હવે બધાને ટાટા કહી દો. ઓકે આમ કહી દે, ઓકે કહી દે, આમ અંગૂઠેથી ઓકે કહી દે. બસ હાઈ. તો ગાઈઝ ફાઇનલી રામને અને શોભાને લઈ લીધા છે. હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને ભાઈ બધાને રિએક્શન લઈએ કે બધાને કેટલું મસ્ત લાગી રહ્યું છે રામને અને શોભાના આવ્યા પછી. બસ 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 છોકરા. રામને માર ખાવો છે? માર ખાવો તારે? માર ખાવો છે? જો 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 આમની હાથમાં જો કેવું છું. હા છું જો. હા છું ને. ક્યાં જાય છે રામ? આપણે ક્યાં જાવું? મામન ઘેરે દિન તો આવ્યા કે મામન નું નામ તો લેવાય એમ નથી. દાંત કેવા કાઢે. કોને ઘેર જાવું છે આપણે? બાની ઘેરે.
ટાકી રામભાઈ ની ભાઈ ફેવરિટ ટાકી કેટલી છે દીકો જો હંતાઈજી જો આવી યે તાળી પડો યે રામ જો કેવી દેખાય ગઈ રામ કોનો દીકો છે હે પપ્પા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ચાલો ફટાફટ આપણે બધો સામાન ઉતારી લઈએ અને ઉપર જઈને લઈએ મમ્મીના અને દાદાના બધાના રિએક્શન રામભાઈને જોઈને રામ બા બોલાવે તો મમ્મી અમારે આવી ગયા છે નીચે સામાન લેવા માટે તો બધું ભાઈ સામાન ઉપર પહોંચાડીએ આ બધું આ ઠેલી લઈ લે તારી જો એને ઉપર નથી આવું બોલો કેમ થાય મમ્મી તારે નીચે રહેવું પડશે એવું નથી લાગતું તને ભાગી 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 ઉપર ચકલી આવી દીકો ઘેરે આવવાનું નામ નથી લેતો બોલો છોકરો હાલો પેલા હાલો ઘેરે જોયું તમે અમારા રામભાઈની જીત ભાઈ સિરિયસલી ઉપર આવવાનું નામ નથી લેતો પણ આપણે ભાઈ લઈ તો જવું પડશે પેલા કેમ કે હજુ જસ્ટ ઘરે પહોંચ્યો છે કકળાટ કર્યો દીકાતે તો બાને જય શ્રી કૃષ્ણ કરો પેલા હાલો જો દાદા આપે જો સિક્કો આપે જો દાદા સિક્કો આપે જો સિક્કો આપીએ બધા મારા દીકરાના બધા નીચે રમવું એને જાય ને લઈ જા ઘડીક લઈ જા તો ગાઈસ અમારા રામભાઈ ઘરે તો આવી ગયા છે પણ એને પરબારું જવું છે નીચે રમવા માટે તો મમ્મી થોડીક વાર લઈ જાય નીચે જેથી કરીને ભાઈ એનું જે મન ભરાણું છે નીચે રમવાનું એ બધું ઉતરી જાય અમારી કિચન ક્વીને ભાઈ ઘરે આવીને તરત જ રસોડાની બધી જ કહેવાય ને કે જે હતું એ બધું જ કામકાજ સંભાળી લીધું છે બનાવી રહી છે મસ્ત મજાની રોટલી તો શોભા તમને કેવું લાગી રહ્યું છે 3-4 દિવસ ધોમ આરામ કર્યો છે ને યસ થઈ ગયો એમ ને મમ્મી અને આપણા માટે જમવામાં બન્યું છે મસ્ત મજાનું ટમેટાનું શાક સાથે દાળ ભાત તો જીરા રાઈસ વિથ વેજીટેબલ છે કે શોભા પ્લેન બનાવ્યા છે પણ જો કે શોભાએ નતા બનાવ્યા મમ્મી ઓલરેડી બધું બનાવી નાખ્યું હતું અને અમારે રામભાઈ જઈ રહ્યા છે નીચે સાયકલ બાઇકલ લઈને ભાઈ છોકરા રમતા હોય ને એટલે અમારે રામભાઈનું વેન ખૂટે નહીં હા બીજા બધા જેમ કરે ને એનથી ભાઈ હવાયું અમારા રામભાઈને કરવું છે તો અત્યારે રામભાઈને મમ્મી જાય છે નીચે રમવા માટે એકવાર હું તમને ભાઈ શેરીના પણ છોકરાઓની કન્ડિશન બતાવી દઉં જો કે મોસ્ટ ઓફલી તો બધાને વેકેશન ખુલી ગયા છે પણ આ બધા નાના છે ને એની સાથે રામભાઈને મજા આવે દક્ષુને એની સાથે તો અત્યારે નીચે જશે અને રામભાઈ એની સાયકલ મસ્ત ચલાવશે અને મસ્ત મજાનો એન્જોય કરશે આવી રીતે કંઈક મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે ટમેટાનું શાક સૂકી ભાજી ગરમા ગરમ રોટલી સાથે મસ્ત મજાની છાશ કાંદા અને મસાલો અમારા બાપ પીરસી રહ્યા છે શોભા બનાવી રહી છે રોટલી અને મમ્મી રામભાઈને ગઈ હતી નીચે લઈને જે જસ્ટ અત્યારે દાદરા ચડી રહ્યા છે અને ઉપર આવી રહ્યા છે હવે ભાઈ જોવાનું તો એ છે કે અમને રામભાઈ જમવા દેશે કે નહીં તો રામભાઈ જ્યાં સુધીમાં આવ્યો હોત ને દાદાએ તેડી લીધો છે ડાયરેક્ટ અહીંયા જ આવજો તો ગાઈસ સિરિયસલી રામભાઈની જીદ એટલે જીદ ગયો છે ખાને આગળ પાના પેચાન બધું કાઢશે ને મસ્ત મજાનો રમશે તો ચાલો ફટાફટ અમારું લંચ બની ગયું છે ત્યાં અમે લંચ કરી લઈએ અમારે રામભાઈ ઉઠી ગયા છે ને અત્યારે ભાઈ ખાટલી સાથે રમવા માંડ્યો છે અને શોભા અત્યારે બનાવી રહી છે મસ્ત મજાનો આદુ એલચી વાળો મસ્ત મજાનો ચા તો શોભા ખાલી આદુ છે ભાઈ તો ભાઈ ખાલી આદુ છે ઓ ભાઈ આપણને કાંઈ બધી ખબર હા દીકો હા કુકરનું ઢાંકણું ઓછું કર્યું એને બધાને હાઈ કરી દો હાય તો ગાઈસ અત્યારે રામભાઈને થોડીક વાર રાખે ત્યાં શોભા ચા બનાવી નાખે એ આ બધા ઠામડા એટલા માટે કાઢે છે કે અત્યારે હમણાં મમ્મી જેવી ઉઠીને આવશે ને એટલે એ બધા ગોઠવશે ખાનામાં તો મમ્મીની સાથે સાથે રામભાઈ પણ અંબાવશે નહીં ગોઠવશે એમ તો ગાઈઝ અમારે રામભાઈ લઈને આવી રહ્યા છે અમારા માટે મસ્ત મજાનો ચા આવ્યો એમાં એટલો બધો શરમાઈ હું જા દાદાને આપો પેલા દાદાને આપો હાલો નાખો ચા બસ કેર બસ જા બાને આપીએ હવે
બાને હાલ આવો મને આપો. આ બાને આપી આવો જાઓ. કન્ફ્યુઝ થઈ ગયો. લાય મને દે. હા આમ દે હાલો ભાઈ પપ્પાને આપો. આવ્યો દીકો આવ્યો. કેવા બધા ચા પીવે એ બસ. તો ગાઈઝ મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે અને ભાઈ મસ્ત મજાની ચા એન્જોય કરી લઈએ આપણે. અત્યારે હું ને ઈશાનભાઈ કરવા બેસતા હતા નાસ્તો, પણ શોભા અમને ભાઈ કેટલી માત્રામાં શક્કરપારા દઈને ગઈ છે. તો શોભા આ કઈ રીતનું છે? એટલે વધારે માત્રામાં દીધા. આનું હું કરવું? કેટલા શક્કરપારા આપ્યા? હું કેવું ઈશાનભાઈ કેમ થાય? આમ બોઇલ ની કઈક બોઇલ 4 દિવસમાં ભેગા કહી દો. હે 4 દિવસના ભેગા ભાઈ. આ ગમે મમે આડા પડી ઊંધા પડી તેનાથી ખાઈને તોય ખૂટે એમ નથી, એટલા શક્કરપારા દીધા. હા તો છેલ્લે હું બતાવી કેટલા વધશે. તો હાલો ભાઈ અત્યારે અમે શરૂ કરીએ ને પછી છેલ્લે બતાવીએ કેટલા વધ્યા. આપણો નાસ્તો એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે અને આપણે આગળ કીધું તે પ્રમાણે કે આપણે નાસ્તો કરી લઈશું. એટલે એકવાર હું તમને શક્કરપારાની ડીશ બતાવી દઈશ. તો શક્કરપારાની ડીશ જુઓ તમે, છે ને ભાઈ હજી પડ્યા. એટલે ભાઈ બહુ જાજી માત્રામાં શોભાઈ આપ્યા હતા, પણ કંઈ વાંધો નહીં. આપણે નાસ્તો કરતા હતા ને ત્યાં ભાઈ આપણે એક ગાડી માટે મસ્ત મજાની વસ્તુ મંગાવી હતી, જે આપણી હાલ આવી ગઈ છે. તો આનું કરીએ અનબોક્સિંગ અને આ વસ્તુ શું છે અને આપણે ગાડી માટે કેટલી કામ આવશે એ હું તમને બતાવું. ये तो भाई खुला हुआ है. ओ माय गॉड क्या बात है. तो गाइज આ છે ભાઈ ઓટો એપલ કાર પ્લે. મતલબ કે આપણી ગાડીમાં ભાઈ આપણે બેસતા હતા ને તો આપણે ઓટો કાર પ્લે નથી, ઓટો એપલ કાર પ્લે નથી, આપણે કેબલ ચડાવવો પડતો હતો. પણ આ જે વસ્તુ છે ને આનાથી ભાઈ આપણે ગાડીમાં જેવા બેસીશું ને એટલે કોઈ જ કેબલ ચડાવ્યા વગર આપણા ગાડીનો સ્ટીરિયો એકદમ એપલ જેવો થઈ જશે. મતલબ કે એપલ કાર પ્લેમાં બદલી જશે. તો હવે આપણે જઈએ ગાડીમાં અને ગાડીમાં જઈને એકવાર ચેક કરીએ કે ભાઈ કમ્પ્લીટ વર્ક કરે છે કે નહીં. તો ગાઈઝ આપણે બેસી ગયા છીએ ગાડીમાં અને મને છે ને આ ચેક કરવાની બહુ જ ઉતાવળ છે, કારણ કે ભાઈ આપણે સ્ટીરિયાને એપલ કાર પ્લેમાં બદલતો ફટાફટ જોવો છે. તો ગાઈઝ હવે તમે વિચારતા છો કે આને ક્યાં અને કેવી રીતના ચડાવવાનું હોય છે. તો આ જે યુએસબી પોર્ટ દેખાય છે ને એની અંદર એકદમ ઇઝીલી આવી રીતના નાખી દેવાનું. એટલે આવી રીતના કંઈક એમાં લાઇટ થવા માંડશે અને પછી ફોનમાં આપણે ખોલવાનું છે બ્લૂટૂથ ખોલીએ. બ્લૂટૂથમાં જવાનું છે. પછી એમાં કયું છે? યસ આયરું. આ બાકી ઓલું ઓસ્મો પોકેટ 3 તો આપણા કેમેરાનું છે. અહીંયાથી ડાયરેક્ટ કનેક્ટ કરી લેવાનું છે. એટલે અહીંયા આવી રીતના કંઈક આવી જશે. હવે આઈ ડોન્ટ નો કેટલી પ્રોસેસમાં વાર લાગે છે એકવાર જોઈ લઈએ. બાકી છે તો શાનદાર. મેં બહુ બધા રિવ્યૂ જોયા હતા પછી જ મેં મંગાવ્યું હતું. પેરિંગ અનસક્સેસફુલ, પહેલી વાર તો પેરિંગ ન થયું. હવે સેકન્ડ ટાઈમ આપણે એકવાર ચેક કરી જોઈએ. આઈ ડોન્ટ નો હજુ બીજી વાર પણ ન થયું. હવે કંઈક પાછા ઇશ્યુ હશે. આ કાઢી નાખીએ એકવાર અને પછી પાછું એકવાર નાખી દઈએ અંદર. એકવાર ફોનમાંથી બ્લૂટૂથ બંધ કરીને પાછું શરૂ કરીએ એટલે એનું આવશે જે કંઈ પણ હશે એ રહ્યું. ક્યાંય ગયું ભાઈ, આવતું કેમ નથી? હું એકવાર ગાઈસ છે ને કમ્પ્લીટલી જોઈ લઉં રિવ્યૂ કઈ રીતના કનેક્ટ કરવાનું હોય છે. ઓકે આવ્યું તો છે સ્માર્ટ બોક્સ. યસ સ્માર્ટ બોક્સ. ભાઈ નામ ચેન્જ હતું, પહેલાં આપણે જે કરતા હતા ને એ અલગ હતું, હવે આવ્યું છે એકદમ કમ્પ્લીટલી સ્માર્ટ બોક્સ કરીને. તો હવે ઓકે પેર ગુડ હલો યસ ભાઈ. હવે એકદમ કમ્પ્લીટલી પ્લે થઈ ગયું છે, મતલબ કનેક્ટ થઈ ગયું છે. એટલે એક આપણી ગાડીનું ટક્સનનું કનેક્ટ થઈ ગયું ને આ જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યા છે એ કનેક્ટ થઈ ગયું છે. અને યસ ગાઈઝ એકદમ મસ્ત મજાનું ભાઈ સરફેસ આવી ગયું છે આપણું, જે આપણે ગાડીમાં જોઈતું હતું. ભાઈ સિરિયસલી હવે કંઈક ગાડી લાગે છે એકદમ મસ્ત ઝકાસ. હવે આપણે જ્યારે પણ ગાડીમાં બેસીશું ને એટલે આપણે એને દર ખેલે કનેક્ટ નહીં કરવું પડશે, ઓટોમેટિકલી કનેક્ટ થઈ જશે. હવે એકવાર હું તમને આના રિવ્યૂ બતાવી દઉં કે આ ચાલવામાં કેટલું સ્મૂથ છે. સિરિયસલી ગાઈઝ બહુ જ એટલે બહુ જ સ્મૂથ છે અને બેસ્ટ પ્રોડક્ટ છે. અને જુઓ જો અહીંયા લાગે છે પણ એકદમ મસ્ત, એવું નથી લાગતું કે કંઈક આમ એક્સ્ટ્રા છે કે સ્પેસ રોકે છે. એકદમ પરફેક્ટલી કનેક્ટ થઈ ગયું છે, ફિટ થઈ ગયું છે. એમ જ લાગે છે ગાડીનો કંઈક પાર્ટ છે અને એ જ્યાં સુધી હલશે ને એટલે ડિસ્કનેક્ટ થવાનો પ્રોબ્લેમ નહીં રહેશે. આ લાઇટ થોડીક વધારે પડતી બ્રાઇટ છે. આપણે ત્યાં ભાઈ ને ટેપ પટ્ટી કાં તો પછી કંઈક કરીશું જેથી આ લાઇટ આમ એકદમ ઝીરો થઈ જાય. અને ભાઈ સિરિયસલી મજા આવી ગઈ એપલ કાર પ્લે જોઈને. તો ગાઈઝ આપણે અહીંયા ચેક કરતા હતા આપણે જે નવી પ્રોડક્ટ લાવ્યા છીએ. અને ભાઈ યસ દાદા સાથે રામ રમીને આવી ગયો છે ઘરે. અને ડાયરેક્ટ ઘરે આવીને ક્યાં આવ્યો ખબર છે? ગાડીએ. મેં ભાઈ ગાડી બંધ કરી દીધી, હું ઉતરતો હતો ત્યાં રામભાઈ બહાર આવીને ખખડાવવા માંડ્યો. મને તો ખબર નહોતી કે આવી ગયો એમ. તો એકવાર રામભાઈને મળીએ. એ આમ તો જો દીકુ તારું માથું ને બધું આમ તો જો કાળું કાળું થઈ ગયું. હાલો નાઈ નાઈ કરી આવી, આપણે જવું છે ને મામાને ઘેરે. હાલ નાઈ નાઈ પેલા દીકુ મામા
ચાલો ગાઈસ, તો થોડીક વાર આપણે રામભાઈને અહીંયા બેસાડીએ ગાડીના સ્ટેરિંગે. ઊભો થા દીકા. હા, રામભાઈને થોડીક વાર બેસાડીએ પછી જઈએ ઘરે. લાયક નથી આવતું એને. ઓય બાપા, કોને માર્યું? ये તો ઉતરીને આગળ દોડ છે. કેવો રામ કાકા વાયા દોડે, કેવો કાકા વાયા દોડે, કેવું મારવા દોડે. નહીં કે કાકા ને કે નહીં. તો ગાઈઝ તમને થતું હશે કે અચાનક મેં કપડાં કેમ ચેન્જ કરી લીધા. તો ગાઈઝ અત્યારે હું અને શોભા અમે બંને જઈ રહ્યા છીએ ધનુષના બર્થડેમાં. મતલબ કે આપણા જગદીશ દાદા છે, એમની દીકરી દિવ્યાફાઈના છોકરાનો બર્થડે છે, તો એનું ઇન્વિટેશન આવ્યું છે. તો હું ને શોભા જવાના છીએ ત્યાં. આજનું જમવાનું થવાનું છે આપણું બહાર. આજે સોસાયટીમાં પણ મસ્ત મજાનો કાર્યક્રમ છે, પણ એ કાર્યક્રમમાં ભાઈ દાદા મમ્મી જશે. બાએ તો ઓલરેડી ઘરે ખાઈ જ લીધું છે. તો ચાલો આપણે નીકળીએ અને જ્યાં જમવા જવાનું છે ત્યાં પહોંચી જઈએ. દાદા આગળ જાય છે, અમે એની પાછળ છીએ, કારણ કે આપણને ડેસ્ટિનેશન ખબર નથી કે એકચ્યુઅલમાં ક્યાં એમને રાખ્યું છે. તો અત્યારે આપણે ગાડીમાં હું, લાલા બાપા, મોટાબા અને શોભા અમે ચારેય છીએ. બાકી જગદીશ દાદાનું ફેમિલી છે એમની ગાડીમાં અને બંસી કાકા અને મિલન ફુવા છે બીજી ગાડીમાં. તો ચાલો ફટાફટ હવે જઈએ અને જ્યાં જમવાનું છે, જે ડેસ્ટિનેશન પર જવાનું છે ત્યાં પહોંચી જઈએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન પર. હું જઈ રહ્યો છું ગાડી પાર્ક કરવા માટે. અહીંયા ડેસ્ટિનેશનમાં ઓસ્કાર પિઝામાં બધું સેલિબ્રેશન રાખ્યું છે. તો હવે ત્યાં જઈને જોઈએ કે કઈ રીતના મસ્ત મજાનું સેલિબ્રેટ કરીએ છીએ અમે ધનુષનો બર્થડે. આવી રીતના કંઈક મસ્ત મજાનું સેલિબ્રેશન હતું અને સિરિયસલી બહુ જ મજા આવી ગઈ. જમવામાં પણ ભાઈ મસ્ત હતું. બાકી આપણી ગાડીમાં ગિફ્ટ અને ડીકીમાં પડ્યું છે સ્કૂટર, જે ધનુષભાઈનું છે. ભાઈ એના મોસાળ પક્ષમાંથી બધા લાવ્યા હતા. તો ફોર્ચ્યુનરમાં બધો સામાન સમાય એમ નહોતો, તો થોડો ઘણો આપણી ગાડીમાં મૂકી દીધો છે. તો હવે અહીંયાથી આપણે જઈશું જગદીશ દાદાને ત્યાં, બધો સામાન ઉતારીશું અને પછી આપણે જઈશું ઘરે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં તો રામભાઈને મમ્મીએ સુડાવી દીધો હતો. તો મમ્મી ક્યારે સુડાવ્યો તમે? 11:15 વાગે સુડાવ્યો છે અને અત્યારે વાગ્યા છે 11. ભાઈ દિવ્યાફાઈને એને ભાઈ રિટર્ન ગિફ્ટમાં મસ્ત મજાની કેપવાળી બોટલ આપી છે, જે ભાઈ બહુ જ મસ્ત છે. બાકી શું કેવી મજા આવી ગઈ પીઝા ખાઈને? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં. તમે શું ખાધું મમ્મી? બાજરાના રોટલા, બાજરાના પીઝા. ક્યાં? ઠીક, આટો મારવા. પછી કેવી મજા આવી? એટલે ખાઈ લઈ મજા કરીએ એમ. 4 દિવસ પોરો ખાધો ને એનો પૌરાવતો ન હોય તો આ ઠેકાણે ન થઈ. સાચીન આમ જોવો છો, આખે આખું ઘર રણ વિખણ ભર્યું છે રમકડાથી. એમાં પાવર વયો જો. કેટલા વાગે? 9 વાગે. પછી બોલો સુટ્ટે છે. ઓય બાપા, પછી કેટલી ટાઈમમાં પાવર? લાટ ઘડી પછી શેરી મમ્મી કર વાર તો લાગે ને કલાક એમ. ઓહો. પછી લાઈટ, ફોનની લાઈટ હું એ બધું આટા મરાવ્યા શેરીમાં. મમ્મી મી લાઈટ મમ્મી લાઈટ કરવા ગઈ. વાહ, મમ્મી જલસા કરે ત્યાં. છોકરા ફેરવે અને વહુ આટા મારે. એમ જ બાને બહુ હોય. છોકરો 4 દિવસ પોરો ખાધો, 5 દિવસ જોશો ને મમ્મી, પોરો ખાધો ઈ દેખાણો, કામ કર્યું ઈ નહીં દેખાણો. કામ બાબતથી નહીં, બાઈએ કેટલું કામ કર્યું હા ઈ નો દેખાણો. કામ બાબતથી નહીં પણ છોકરા બાબતથી પોરો ખાધો. બસ કેર તો સારું હોય, શોભા હાવામ ન હોય. બાઈએ કેટલું કામ કરી નાખ્યું ઈ નો દેખાણો. કામ બાબતથી નથી ઉકેલું, બાકી છોકરા બાબતથી પોરો ખાધો. મારો રામ આ તમારું રીલું બનાવે છે. યસ ઓબ્વિયસ. તો છોકરા બોલો. તો ભાઈ અત્યારે અમે બેસીએ છીએ રીલ્સો બનાવવા માટે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 12. દાદાની ભાઈ મસ્ત મજાની માણકી લઈને હું નીકળી ગયો છું ઘરેથી. અત્યારે હું જઈ રહ્યો છું ઈશાનને લેવા માટે, કારણ કે ઈશાન ગયો તો પપ્પાવાળી એક્સેસ લઈને,
એ ભાઈ અધવચ્ચે ક્યાંક બંધ થઈ ગઈ છે. આઈ ડોન્ટ નો કે શું કામ બંધ થઈ ગઈ છે. ઈશાનનો ફોન આવ્યો તો લગભગ અમે ત્રીજી કે ચોથી રીલ્સ બનાવતા હતા. એ રીલ્સને હું તને પડતી મૂકી દીધી. 3 રીલ્સ બનાવી નાખી, ચોથી બનાવતા હતા ત્યાં ઈશાનનો ફોન આવ્યો. તો અત્યારે હું દાદાની ટુ વ્હીલ લઈને એટલા માટે નીકળો છું કારણ કે જો ગાડી શરૂ ન થઈ ને તો આપણે ભાઈ એને ટોઈંગ કરીને મતલબ કે આપણો પગ રાખીને ગમે એમ કરીને ઘરે પહોંચાડી દઈએ. ટુ વ્હીલર સાદી ટુ વ્હીલર હોય ને તો ઓલી 4 વ્હીલ લઈને જઈએ ને તો બધા ક્યાંય ના નહીં રહીએ કારણ કે એ બીજી ગાડીને આપણે ત્યાં મૂકવી જ પડશે. તો અત્યારે હું નીકળી ગયો છું ટુ વ્હીલર લઈને ભાઈને લેવા માટે. તો ચાલો પહેલાં તો ત્યાં જઈએ અને ભાઈની કન્ડિશન જોઈએ અને એકચ્યુઅલમાં શું થયું છે, શું પ્રોબ્લેમ આવ્યો છે ગાડીમાં એ જાણીએ. તો કે આપણે પહોંચી ગયા છીએ ઈશાનભાઈ પાસે. ઈશાનભાઈ કઈ રીતનું રહ્યું? ભાઈ ગાડી શરૂ સિરિયસલીમાં નથી થતી. મને એમ કે હું અહીંયા આવીને ચોક બોક ને કાંઈક ચાળા બાળા કરી પણ ઈશાનભાઈ બધી ટ્રાય કરી લીધી છે. તો હવે આપણે એને ધક્કો જ મારવો પડશે પગથી. તો તું મારશો કે હું મારું? મને નથી આવડતું. ઈશાનને આવડતું નથી. બોલો ચાલો ભાઈ આપણે ટ્રાય કરીએ અને મારીએ ધક્કો અને ગાડીને પહોંચાડી દઈએ ઘરે. પછી ભાઈ પપ્પા એ રાતે આવી જવાના છે. પપ્પા જોઈ લેજે કે હવે શું કરવું એનું. તારી ગાડી ક્યારે આવવાની છે? કાલે આવી જશે. એટલે ઈશાનભાઈની ગાડી આપણે નાખી છે ભાઈ એકદમ આખી બનાવવા માટે. બોડીને એવું બધું બહુ ખરાબ થઈ ગયું હતું તો ઈશાને નાખી છે એની ગાડી બનાવવા માટે. તો એ કાલે આવી જશે. રાજાશાહી જેવી ફિલિંગ આવતી હશે ને ઈશુ? હે? તો ભાઈ અત્યારે મસ્ત મજાનું આવી રીતના ટોઈંગ શરૂ કરી દીધું છે અને ભાઈ સિરિયસલી અમારી સાથે લક પણ સાથે છે. બીકોઝ અમારે ભાઈ સિગ્નલ પર આવું થાય ને અમે એટલે ભાઈ સિગ્નલ પણ ખુલ્લા જ હોય છે જેથી કરીને ભાઈ સિગ્નલની પણ ઝંઝટ નથી રહેતી. તો ચાલો ભાઈ થોડીક ભીડ પડે છે એ કાંઈ ગાડી આંકવામાં શાંતિથી પહેલાં ઘરે પહોંચી જઈએ. તો ગાઈઝ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ગાડીને ટોઈંગ કરીને. હાલે હાલે ઘેરે આવીને તો ભાઈ કંઈક અલગ જ બાદના હાલે. આપણે ગયા ને પછી તરત મેસેજ કરી હું તો કે બહાર છું લે હાલે પૂછો તો હું અહીંયા જ બેઠો તો જોયું આવું હે બધું. તો ભાઈ જબરદસ્ત સીન હાલે અમારા ઘરે તો અને ભાઈ સિરિયસલી મજા પણ આવે છે. આવું બધું કંઈક થાય ને એટલે આમ લાઈફમાં આમ કંઈક જીવવાની કંઈક અલગ જ રીત થઈ જતી હોય ને એવું લાગે. મતલબ કે કંઈક એડવેન્ચર જેવું લાગે એમ કે ભાઈ આવો પણ અહેસાસ જિંદગીમાં એકવાર થવો જોઈએ. અમે ન્યા પહોંચી ગયા પછી મેં તમને મેસેજ કર્યો. ભાઈ રેવા જો હવે બતાવો કેટલા વાગ્યાનો ટાઈમ બતાવો. બોલો બતાવો હાલો ટાઈમ. આ તો કંઈક અલગ જ રીતના બાદણા હાલે હે ભાઈ. 8 ને 8 ને 8 7:55 એ તો હજી અમે ઘેરે હતા. ઘેરે નહોતા તમે જગદીશ દાદાને ગેટે ઊભા હતા. ન્યાય નહીં ઊભા હું લે હું હે ભાઈ તે તો બેસે આપા વ્લોગની ક્લિપ હશે ને એનો ટાઈમ જોઈ લ્યો. મારા ફોનમાં મને જોવા ગયો એટલે પણ તે મોકલો હોય તો તારા ફોનમાં હોય એના આના ફોનમાં ડિલિવર થયો એ ટાઈમ હોય ને બોલો એના ફોનમાં જોવા ગઈ હું કરવું આ પર જાડું. તો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે બીજા દિવસની સવાર અને ભાઈ યસ હું કમ્પ્લીટલી ઉઠી ગયો છું. કાલે સાંજે આપણે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો કારણ કે મેં વિચાર્યું હતું કે જ્યારે આપણા પપ્પાને લેવા જઈશું 3-3:30 વાગે ત્યારે આપણે કરી દઈશું પણ પપ્પા કેબ બુક કરીને જ ઘરે આવતા રહ્યા હતા. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ડેટ વાલે